હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે ને મસ્ત મજાનું છે ને ભાઈ. સવાર થઈ ગયો ને અત્યારે આમ કોને ને તો ભાઈ બપોર થઈ ગયા છે, પણ આપણે છે ને ભાઈ થોડાક મોડા ઉભા છે. હા, કારણ કે છે ને અત્યારે ભાઈ હરખ ભાઈ ઘણો બધો છે આપણને ને અત્યારે છે ને અહીં બધા છે ને ભાઈ ભોજન લેવા મળ્યા છે. જો કોરજીભાઈ છે ને હાંજોની ખીચડી પીડી, ખીચડી નહીં આમ વગેરે ભાત ગણો તો હાલે. ભાઈ છે ને ઝપટ બોલાવવા મળ્યા છે. અને આની વાત કરું ને તો આ છે ને આગળ કુકરમાં ખાતી ને આ છે ને ભાઈ મસ્ત મજાની ભાઈ તૈયાર થઈ ગઈ છે. ક્યાં જવું? દવાખાને. હણમાં છે ને ભાઈ દવાખાનું વાહે પડી ગયેલું છે ને એની વાત પૂછોમાં. કારણ કે નીકળું દવાખાનું કારણ કે આપણે છે ને ભાઈ ઢીંગુબેનને લઈ જવાના છે દવાખાને. કારણ કે ઢીંગુબેન છે ને ફૂતા નહીં એમ છે ને ભાઈ રાતને કવરાવે છે, બહુ કવરાવે છે. એટલે થોડા ઘણા છે ને ભાઈ ટીપા આપે કે તો ટીપા લેવા જવું છે. એટલા માટે ઢીંગુબેનને લઈ જવાનું છે. બાકી બીજું કાંઈ વાંધો છે નહીં. બાકી ભાઈ છે ને બધાને હરખ તો ભાઈ ફૂલે ફૂલે છે કે હે? હા, તને હરખે પેલા હે ને ભાઈ ઢીંગુબેનને હે ને દવાખાને લઈ જવા પડશે. કારણ કે દવાખાને લઈ જઈ કે તો થોડા ઘણા ટીપા આપે છૂક બુકના ને ઊંઘના, તો ઢીંગુબેન છે ને થોડીક રાહત મળે. બાકી છે ને ભાઈ જાયગા કરે છે ને કવરાવ્યા કરે છે. એટલા માટે દવાખાને લઈ જવાના છે. તો અત્યારે છે ને ભાઈ મોડું થઈ ગયેલું છે ને એમાં છે ને આપણે છે ને કીવાના ઉતાવળ કરીએ છીએ, પણ આ છે ને પાછી અત્યારે બધું કામ આદરીને બેઠી હોય. કામ થઈ ગયું, હવે જાવું છે. હા તો હાલો. આજે વિડીયો ચાલુ હોય ને એટલે અકર તો હે ને આને હે ને આગળ છે ને આ ઓલું કુકર હે ને એમાં ખાવાનું હોય તે પણ એમાં છે દાજી જેલા થોડાક ભાત હોય ને તો મજા આવે. હા જો દાદી ગયેલા તો દાદી ગયેલું જ બનાવાય. દાજી જેલું એનો એવું ન બનાવવાનું, હંધી ભાત બનાવવાનું થોડુંક દાજી જેલું. એવું નહીં દાદી ગયેલું બનાવો કે તો દાદી ગયેલું ભાવે કે તો દાદી ગયેલું ખવાય. એટલે શાક થોડું દાજી જેલું ભાવે ને અત્યારે છે ને ભાઈ જો એ ભાત બોલું કર્યું છે ને અત્યારે છે ને આપણે બનાવ્યું છે તુરનું શાક. શાક છે ને એ નથી ખાવું. જો તુરના દાણાનું ને રીંગણાનું શાક બનાવેલું છે. તો હા ને એ તો કુકર લઈને ભાગી તો હવે ભાગી હાલ ઉતાવળ કાંઈક જવું છે ફેમિલી. તો આપણે છે ને ભાઈ ઢીંગુબેન માટે છે ને ભાઈ 2 પડીકા લઈ લીધા છે મસ્ત મજાને. કાં ઢીંગુબેનને છે ને ભાઈ આપી દીધી છે 2 પડીકી 2 બોક્સ ને અત્યારે છે ને વાગી ગયો છે 1. તો ભાઈ મસ્ત છે ને પેલા જમવું છે. જો ભાઈ 1 વાગી ગયો છે તો પેલા છે ને મસ્ત છે ને પેલા જમી લઈ. ફેમિલી તો બધા આવી જાવ જમવા. ભાઈ બનાવેલું છે આપણે તુવેરનું શાક ને રીંગણાનું શાક ને ગરમે ગરમ રોટલા. ગરમ ને ભાઈ ટાટા હે કા હે ટાટા હે કે ગરમ ને ભાઈ ટાટા હે. તો ભાઈ કઈ નહીં ભાઈ છે ને મસ્ત છે ને ભાઈ જમી લઈએ. ફેમિલી તો બધા છે ને ભાઈ ખાઈ પી લીધું છે ને અત્યારે છે ને ભાઈ જવાની તૈયારી થઈ ગઈ છે કપાસ વીણવા જવાની. ને ભાઈ આપણે છે ને ભાઈ વસ્તુ લેવા ને એ વસ્તુ ભાઈ છે ને હું તમને કહી દઉં હું લેવા એમ. બાકી ભાઈ છે ને આવડા અત્યારે જાય છે કપા વીણવા. કાઢીંગો કપા વીણવા જાવ મારા દીકાને. એમાં ઢીંગુ ને ભાઈ બહુ મરો છે. કા ઢીંગુ ને મરો છે એમ. તું એકલી કપા વીણતી હોય, ઢીંગુ એકલી હેઠે ઘોડિયામાં સૂતી હોય. કા ઢીંગુ બિચારીને એકલો અમારે બસારીને એકલું ક્યારેક રોવે કે તીવામાં ઢીંગલું હે કે તીવામાં ઢીંગલું પાછું છે કે અમારે ધોડી નાવાનું રોતી હોય તીવા. કા ઢીંગુ રોતી હોય તીવા આવવાનું. ને ભાઈ આપણે વસ્તુ કેવી લેવાલા છે ખબર છે? આમ ગણો ને તો લાખ તો નહીં પણ થોડું ઘણું લાખમાં થોડુંક ઓછું છે એવી વસ્તુ લાવેલા છે. બાકી વસ્તુ ભાઈ છે ને બધાને કાયમ આવે ને એવી વસ્તુ છે. આપણે એકલાને કાયમ આવે ને એવી નહીં, બધાને કાયમ આવે. કા ભાઈ હે બધાને કાયમ આવે. ને આ ભાઈ તો અમારે આવ્યા રેઢિયાર ભાઈ. ક્યાં ચાલ ભાઈ વી આવ્યા આપણે વસ્તુ લાવ્યા કઈ શું લાવ્યા? લોગલા. આને હજી ખબર લોગલા લાવ્યા લોગલા. આને છે ને ભાઈને ખબર નથી શું વસ્તુ લાવ્યા આપણે. મોટું ખબર કઈ લાવ્યા આપણે લાવ્યા કઈ હું કીધું ભાઈ હું કીધું એમ કે છે આપણે ભાઈ છે ને કડી ખમી હું તમને બતાવી દઉં હું વસ્તુ લાવેલા છે. બાકી અત્યારે છે ને ભાઈ આપણા કપાવીમાં જાય છે ને મારે ભાઈ છે ને બહુ લાટબંધનું કામ છે, પણ હું તમને છે ને ભાઈ વસ્તુ દેખાડીએ પછી જવાનું છે આપણે કપાવીમાં. કા ભાઈ ફેમિલી તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ હાંસ પડી ગઈ છે. હાંજે છે ને ભાઈ આ બધું બકાલું છે ને ભાઈ મોળવા મીડ્યા છે. જો ભાઈ વાયલર ઉતારી છે ને આ છે ને હરીગવાની શીંગ કાસા પાકનો હરીગવો હતો ને એ ઉપાડી લીધો પણ કાંઈ વાંધો નહીં ભાઈ. અત્યારનું છે ને શાક
થઈ જાય બાકી ભાઈ આપણે છે ને ભાઈ ગિફ્ટ હે ને ગિફ્ટ એ તો બધાને હે ને ભાઈ મને યાદ છે અત્યારમાં ભાઈ હે ને આપણે દેખાડી દઈશું શું ગિફ્ટ હતી કાબા હા ના જો હે દેખાડી દેવી ને ગિફ્ટ દેખાડી દેવી હા તો એમ ગિફ્ટ દેખાડી દેવાની છે ભાઈ બધી દેખાડી દેવી કે દેખાડી દેવાય ના કઈ આપણે હું સોરે થોડે લાવ્યા હા એમ ભાડાતા લેવા કોની દેખાડી દેવાય ને આપણે કઈ સોરે લાવ્યા હા એમ સોરાઈ લેવા ભાઈ દેખાડી જ દેવાની છે દેવાય હા એમ તમે ભાઈ છે ને થોડીક ધીરજ રાખો આપણે હું લાવ્યા એ તમને આગળ ખબર પડી જાય કારણ કે ભાઈ નાનકી વસ્તુ તો કાંઈ છે નહીં બહુ મોટી બધી વસ્તુ છે ને ભાઈ છે ને એ વસ્તુ છે ને અમે આ ઘરમાં બધા સભ્ય છે ને બધા સભ્ય છે ને ભાઈ એ વસ્તુ વાપરી છીએ એવી વસ્તુ છે એટલે ભાઈ બધાના માટે લાવેલા છીએ એક માટે મારા માટે આપણે કેમ ગાડી લાવતા હોય તો ગાડી ભાઈ મારી એકલા નાખવા લાવવાનું હોય એમ નહીં આ બધા માટે છે ને આ દો એટલે એને ટાયર ભાઈ છે ને શાર છે આને કેમ છે શાર એને ઘરે છે ને એને ટાયર ભાઈ છે ને શાર છે એટલે એવી કંઈક વસ્તુ છે પણ તમે ભાઈ ઘડી વાર બન્યા રહેજો ભાઈ આગળ આપણે ભાઈ બતાવી દઈશું કારણ કે ભાઈ જાજી રાહ જોરાવાની થતી નથી કા ફેમિલી તો અત્યારે છે ને ભાઈ ભાઈલોના દાણાનું ને હરીગવાનું છે ને શાક બનાવ્યું છે ને મારા બાની તો અહીંયા ખાવા મળ્યા છે અને અમે અહીંયા ખાવા મળ્યા છીએ તો પેલા ભાઈ છે ને જમી લઈ પછી છે ને ભાઈ રિવીલ કરી દો વળી તો વધારે છે ને જરૂર પડતી આપણે ઘેરે આપણે ઘરે તો અતિશય સાફાની હે મારે ન હાલે સાવ ઘેર એક હા ભાઈ બધાને છે ને ભાઈ ચા પાણીની જરૂર પડતી હા ને ભાઈ આપણે છે ને ભાઈ હું લીધું એ તમને આગળ ખબર પડી રહે કારણ કે ભાઈ આપણે છે ને ઓન બધો છે ને બ્રેક થઈ ગયેલો હતો એટલા માટે છે ને લાવ્યા છે ઈ કા હા શું લાવ્યા ભી કેવી બે લાવ્યા બે કા હા ભી લાવ્યા ને પછી ભાઈ છે ને અમારે ઢીંગુ મોટી થાય ને ઢીંગુ તો એ પછી છે ને ભાઈ દૂધ પીશે ક્યાં ઢીંગુ ભે લેવા ભાઈ અમારે ઓલા છે ને બે ભેવું તો હચ્યું જ હતી પણ એમાં એવું હતું કારણ કે બે ભેવું છે ને દોવા દઈ જ ગયું પણ હવે છે ને ભાઈ એ વહુ કહી ગયું છે ને હવે છે ભાઈ વિહાવાની છે ને બહુ લાટબંધી વાર છે કારણ કે હજી છે ને એકને 2 મહિના થયા છે એકને મહિના રેકું છું છે એટલે છે ને બે ભેવું છે ને ભાઈ એક હારે છે એટલે 10 મહિના છે ને દૂધ વગીનું રહેવું પડે એમ હતું એટલા માટે છે ને ભાઈ ભેં લીધી છે એ ભેં કેમ લીધી એ હું તમને પાછું કહી દઉં ભેં લેવામાં છે ને પાછું બધું આપણે અલગ અલગ પ્રકારનું છે અત્યારે ભાઈ આપણે ભાઈ પૈસા એટલા બધા હતા નહીં તો ભેં લીધી કેમ તો ભાઈ લેવાનું એવું હતું કે પૈસા તો નહોતા પણ આપણે હંસુબેનને એ છે ને તો એને છે ને ભાઈ પૈસાનું રોકાણ કરેલું છે ને આપણે ભાઈ ભેં ઓલરેડી આપણે પાસે છે ને એક જો આ ભૂરી હતી આ ભૂરી બેન ને અહીંયા છે આપણા કાળી બેન આ બે ભેવું છે ને ભાઈ હવે છે ને વહુ કહી ગયું છે એટલા માટે છે ને આપણે ભાઈ નવી ભેં લીધી છે તો એ ભેં છે ને ભાઈ હું તમને બતાવી દઉં ચાલો આવડે આ ભેં લીધી છે કેમ છે લાગે કેમ ટોપ લાગે છે રાવડા બેનને છે ને ભાઈ આપણે લેવા છીએ આનું કાંઈ હજી ભાઈ છે ને નામકરણ વિધિ આપણે કરી નથી પણ આપણે એવું લાગે ને તો કાંઈક નામ પાડી દઈશું સારું એવું અને અમારે છે ને ભાઈ વણા હાવ બ્રેક પડી જાય એમ હતો ને એટલે આવી રીતનું સેટિંગ કરી ભેં લીધી છે બાકી આપણે ભાઈ બધાને છે ને ભાઈ દૂધ ખાવા બહુ જોવે ને જલ્લુભાઈ છે આપણે છે ને અમારે છે ને બધા ઘણા ખરા ભાઈ છે ને દૂધ ખાય ને દૂધ ન ખાતા હોય ને એને છે ને સાહી જોવે એટલા માટે છે ને દરેક અમે આડોહળું કરીને લીધી છે બાકી તો ભાઈ ખાતા હોય જેને દૂધાણું હોય એને ખબર હોય જેને ક્યારે દૂધાણું ન હોય ને એને બાકી દૂધાણા વગેરે છે ને ભાઈ ઘણી વાર હાલે નહીં બાકી આશા રાખું છું આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ.